નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા દાખલાથી જોવાનું હતું. આપણે સ્વાધ્યાય 3.4ના બીજાનો ત્રીજો દાખલો પહોંચ્યા છીએ. તો આપણે આ દાખલો જોઈ લઈએ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બરાબર, આપણે આગળ પણ જોયું હતું, એટલે યાદ રાખજો કે અંકો તો બે અંકની સંખ્યાની અંદર બે અંક હોય, એક એકમનો અંક અને બીજો દશકનો અંક. તો બંને અંકોનો સરવાળો કેટલો છે? તો કે 9. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. થોડુંક વાક્ય અટપટું છે અહીંથી, પણ બરાબર યાદ રાખજો. જો વાક્ય સમજાઈ જશે તો દાખલો સમજવામાં પ્રોબ્લેમ નહીં આવે. તો સંખ્યાના 9 ગણા, પહેલા તમને 2 અંક મળશે, એટલે અંક મળશે માટે તે સંખ્યા મળી જશે. બરાબર યાદ રાખજો, અંક મળશે એટલે સંખ્યા. હવે સંખ્યાના 9 ગણા એટલે સંખ્યાને આપણે 9 વડે ગુણવાના છે. જે આપણે ધારશું એટલે સંખ્યા મળશે. બરાબર, સંખ્યાના અંકો છે એની અદલા બદલી કરવાની, એટલે કે એકમ હોય એને દશક અને દશક હોય એને એકમ બનાવી દેવાની, જેને આપણે નવી સંખ્યા કહેતા હતા. તો એ નવી સંખ્યા મળશે. અંકોની અદલા બદલી કરશું એટલે આપણને નવી સંખ્યા મળશે. એ નવી સંખ્યા જે મળે એના કેટલા ગણા છે? તો કે 2 ગણા. તો બસ પહેલું તો અંકોનો સરવાળો, એટલે પહેલું સમીકરણ મળી જશે. પછી અંકો મળશે એટલે આપણને સંખ્યા મળશે. પછી અદલા બદલી કરશું અંકોની એટલે નવી સંખ્યા મળશે. મૂળ સંખ્યાને 9 વડે ગુણવાના છે. નવી જે સંખ્યા મળે એને 2 વડે ગુણો તો બંનેની કિંમત કેવી આવે છે? તો કે સમાન આવે છે. તો બસ આટલું જ યાદ રાખવાનું છે એટલે દાખલો થઈ જશે. તો તે સંખ્યા એટલે આપણે આ સંખ્યા શોધવાની છે, નવી સંખ્યા નથી શોધવાની. તો ધારો કે 2 અંકોની સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક y છે. તો ગમે ત્યારે તમે 2 અંકની સંખ્યા આવે ને એટલે આ જ રીતે ધારી લેવાનું, એકમ x અને દશક y. તો એકમનો અંક x છે અને દશકનો અંક y છે. હવે આપણે મૂળ સંખ્યા અહીંયા બનાવવાની છે. તો મૂળ સંખ્યા બનાવતા પહેલા આપણી પાસે એક વાક્ય પહેલા આપેલું છે, એ પણ આપણે જોઈ લઈએ કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તો અંકોનો સરવાળો બરાબર 9. આ આપણું પહેલું વાક્ય છે. અંક એટલે x વત્તા y. યાદ રાખજો, એક અંક x છે, એક અંક y છે. બંને અંકોનો સરવાળો આપણને 9 આપેલો છે. તો આપણા માટે આ પહેલું સમીકરણ બની ગયું. હવે બીજું સમીકરણ બનાવવા માટે આપણે 2 વસ્તુ અહીંયા જોશે, એક સંખ્યા અને બીજી અદલા બદલી, અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા. તો આપણે અહીંયા લખી નાખીએ કે પેલા મૂળ સંખ્યા માટે મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા કેટલી હોય? તો આપણે કીધું હતું કે 10 ગુણ્યા દશક. બરાબર યાદ રાખજો, પહેલી વખત હું છે એટલે સૂત્ર લખું છું, પછી આપણે સમજી જશું. 10 ગુણ્યા દશક વત્તા એકમ. ખાસ યાદ રાખજો, ગમે ત્યારે 2 અંકોની સંખ્યા આવે એટલે તમારે આ જ મુજબ મૂકવાનું છે, 10 ગુણ્યા દશક વત્તા એકમ. તો એ પરીક્ષામાં તમે આ નહીં લખો તો ચાલશે, આ તમારે યાદ રાખવા માટે છે. બરાબર 10 ગુણ્યા દશક એટલે કોણ? તો કે દશક આપણા માટે છે y. તો દશક એટલે y, એનો મતલબ છે અહીંયા 10y વત્તા એકમ એટલે x. તો આ આપણી મૂળ સંખ્યા બની ગઈ. હવે અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા. હવે અંકોની અદલા બદલી કરવાનો મતલબ આપણે ખબર છે, એકમ હોય એને દશક બનાવી દેવાનો છે, દશક હોય એને એકમ. તો અહીંયા 10. હવે અંકોની અદલા બદલી કરેલી છે માટે એકમ હતો તે દશક હશે, દશક હશે તે એકમ બની જશે. માટે આપણે એક કામ કરવાનું કે જે મૂળ સંખ્યા હોય એમાં આપણે ઉલટું કરવાનું છે. એટલે કે જ્યાં 10y હતા તો આપણે શું લખવાનું? 10x.
અને જ્યાં x હતો ત્યાં શું લખવાનું y. આને અદલા બદલી કહેવાય. જુઓ તમે અહીંયા y ની જગ્યાએ x આવી ગયો, x ની જગ્યાએ y આવી ગયો, એને અદલા બદલી કરેલી કહેવાય. તો આ રીતે આપણે મૂકવાનું છે. તો આપણે બંને સંખ્યા મળી ગઈ. હવે આપણે રકમમાં જે આપેલું છે જો એ લાઈન લખવી હોય તો ભલે, ન લખવી હોય તો પણ વાંધો નથી. તો આપણે સીધું એમ લખી શકીએ કે આપેલ શરત અનુસાર. આપણે શરત કઈ આપી છે કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. એનો મતલબ કે આપણે જે સંખ્યા મૂળ સંખ્યા છે એને આપણે 9 વડે ગુણીએ તો જે નવી સંખ્યા મળી એને 2 વડે ગુણીએ તો બંને સંખ્યા સરખી આવી જશે. તો આપણે વાક્ય ન લખવું હોય તો આ રીતે પણ લખી શકશું, આપેલ શરત અનુસાર. બરાબર યાદ રાખજો, કઈ શરત આપેલી છે તો કે મૂળ જે સંખ્યા છે એના 9 ગણા કરો તો એ કોના જેવડા થાય તો કે જે અંકોની અદલા બદલી કરેલી સંખ્યા છે એના કરતા 2 ગણા. મતલબ કે અહીંયા આપણે 9 ગુણ્યા પેલા મળેલી સંખ્યા એટલે કે મૂળ સંખ્યા લેવાની છે, કારણ કે મૂળ સંખ્યાના 9 ગણા બરાબર જે અંકોની અદલા બદલી કરવાથી મળેલી છે એ સંખ્યા અહીંયા લખવાની છે. બરાબર યાદ રાખજો, પેલા મૂળ સંખ્યા એના 9 ગણા, પછી અદલા બદલી કરવાથી મળતી સંખ્યા એના કેટલા ગણા તો કે 2. આ બંને સંખ્યાની કિંમત સરખી આવશે. એટલે કે મૂળ સંખ્યાના 9 ગણા કરો કે નવી સંખ્યા જે આપણને મળી એના 2 ગણા કરો, બંનેની કિંમત કેવી આવશે તો કે સરખી. બરાબર રકમ સમજી લેજો કે મૂળ સંખ્યાના 9 ગણા અને રકમ એટલે કે અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યાના 2 ગણા, બંને સમાન છે. આના ઉપરથી આપણને બીજું સમીકરણ મળશે, આપણે એને ગુણી દઈએ. તો સૌથી પહેલા 9 ગુણ્યા 10 એટલે 90y વત્તા 9 ગુણ્યા x એટલે 9x બરાબર 2 ગુણ્યા 10 એટલે 20, 10 દુને 20x વત્તા 2y. આ રીતે આવશે. હવે આપણે એક કામ કરી શકીએ, x અને y આ બાજુ છે એને આ તરફ આપણે લઈ લઈએ તો જે પ્લસ હોય એ કેવા થઈ જશે માઇનસ. તો અહીંયા 90y પેલા હતા અને 9x હતા, પેલી બાજુથી 20x આવ્યા એટલે માઇનસ થયા, 2y પણ માઇનસ થશે કારણ કે બંને પ્લસ હતા. પેલી બાજુએ હવે કંઈ નથી વધ્યું એટલે આપણે શૂન્ય મૂકી દેશું. હવે પેલા x વાળા પદ જ લખવાનું છે. તો આપણે અહીંયા x વાળા પદની વાત કરીએ તો વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા 20x માંથી 9x જાય તો કેટલા x વધે તો કે 11x. બરાબર યાદ રાખજો, 11x. નિશાની મોટાની, મોટું કોણ તો કે 20, માટે કેવા આવે તો કે માઇનસ. હવે આ બંનેનું કરીએ, આ સજાતીય પદ છે. 90y માઇનસ 2y, 90y માઇનસ 2y એટલે 90 માંથી 2 જાય તો 88y વધશે. નિશાની મોટાની, મોટું કોણ તો કે 90, કેવી નિશાની છે તો કે પ્લસ, તો આ પ્લસ બરાબર 0. હવે પેલું પદ માઇનસ છે તો એને આપણે ચેન્જ કરી નાખીએ. આપણે ખબર છે કે પેલું પદ આપણે પ્લસ રાખવું હોય તો શું કરવાનું તો કે નિશાની ઉલટી કરી નાખવાની, પ્લસ હોય એ માઇનસ ને માઇનસ હોય એ પ્લસ. તો અહીંયા માટે 11x માઇનસ હતા એ પ્લસ થયા તો પ્લસ છે એ કેવા થશે માઇનસ. 88y બરાબર 0, સમીકરણ નંબર 2. તો આપણી પાસે બંને સમીકરણ આવી ગયેલા છે. હવે આપણે લોપની રીત કરી લઈએ. આપણે લોપની રીત માટે હું તમને ફરીથી સમીકરણ લખી દઉં છું. આપણું પહેલું અને બીજું સમીકરણ કેવું આવ્યું છે એ. હા, હજુ એક કામ કરી શકીએ આપણે આની અંદર. આપણે આને બીજું સમીકરણ ન બનાવીએ કારણ કે આમાં કોમન નીકળી શકે એમ છે. તો એક કામ કરીએ, આપણે કોમન કાઢી લઈએ. જો તમને ખબર પડી જાય તો કાઢી શકાય, ન કાઢો તો જવાબ આવી જશે.
આપણે કાઢી લઈએ, કારણ કે 11 કોમન નીકળશે જો બંનેમાંથી, તો 11 આપણે કોમન કાઢી લઈએ. એટલે 11 કોમન કાઢવા, સામે 0 છે તો ડાયરેક્ટ તમે 11 ને ઉડાડી દેશો તો ચાલશે. માટે અહીંયા સીધા આપણે કેટલા કરી નાખશું, x માઇનસ 88 ને 11 વડે ભાગીએ તો કેટલા આવે, તો કે 8. 11 × 88 એટલે 8 આવશે. y ના y સામે 0 ને પણ 11 વડે ભાગીએ તો 0 જ આવે. બધાને 11 વડે ભાગ્યા છે, યાદ રાખજો. પહેલા પદને 11 વડે ભાગો તો 11 11 ઉડી જાય એટલે x આવે. બીજા પદને 11 વડે ભાગો તો 11 × 88 એટલે અહીંયા 8 આવે. આને 11 વડે ભાગો તો 0 ભાગ્યા 11 એટલે 0. આમ આપણે બધા પદને 11 વડે ભાગી નાખ્યા છે. માટે આપણું બીજું સમીકરણ, હવે તમે પહેલું સમીકરણ જે હતું એ હતું x + y બરાબર 9. આ છે x - 8y બરાબર 0. એનો મતલબ કે આપણે કોઈને ગુણવાની કે જરૂર નથી, એક સરખો જ છે. તો હવે આપણે દાખલો જોઈ લઈએ. અહીંયા આપણું પહેલું સમીકરણ આ હતું અને બીજું સમીકરણ આ છે. બંનેમાં x ની કિંમત સરખી જ છે, એટલે કે એક જ x છે. માટે આપણે કોઈને ગુણવાની જરૂર નથી, એટલે આપણે સીધી જ બાદબાકી લેશું. સમીકરણ 1 અને 2 ની બાદબાકી લઈ લેશું. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા તો અહીં આપણે બે સમીકરણ, પહેલું સમીકરણ x + y બરાબર 9, બીજું સમીકરણ x - 8y બરાબર 0. આપણે કરવાની છે બાદબાકી, એટલે નિશાની અહીંયા આવશે માઇનસ, માઇનસ છે પ્લસ અને અહીંયા આવશે માઇનસ. હવે પહેલું પદ આપણે ઉડાડી જ દેવાનું રહેશે. વત્તે વત્તે વત્તા, જુઓ બંને પદ કેવા છે, તો કે પ્લસ છે. માટે y + 8y ટોટલ કેટલા y થાય, તો કે 9y. નિશાની મોટાની એટલે પ્લસ, તો પ્લસ નિશાની આપણે મૂકવાની જરૂર નથી. બરાબર 9 - 0. 9 - 0, 9 માંથી 0 જાય તો કેટલા વધે, તો કે 9 જ વધે. માટે 9 ના 9, માટે y બરાબર 9 ગુણે, સામે જાય તો ભાગે તો 9 ભાગ્યા 9, એટલે y બરાબર આવશે 9 ભાગ્યા 9 એટલે 1. આમ y ની કિંમત મળી ગઈ, એટલે કે આપણે દશકનો અંક મળી ગયો. હવે y બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા આપણું સમીકરણ 1 અહીંયા આપેલું છે, x + y બરાબર 9. તો આપણે એમાં કિંમત મૂકી દઈએ તો x ના x + y ની જગ્યાએ 1 બરાબર 9. તો આ કિંમત મુકાઈ ગઈ. 1 અહીંયા પ્લસ છે, સામે જાય તો કેવા થાય, તો કે માઇનસ. માટે 9 - 1, તો x બરાબર 9 માંથી 1 જાય તો કેટલા વધે, તો કે 8. તો આપણે x અને y બંનેની કિંમત મળી ગઈ. હવે આપણે સંખ્યા શોધવાની હતી, તો આપણે કિંમત એમાં મૂકી દઈએ એટલે આપણને મળી જશે. તો માગેલ સંખ્યા એટલે કે મૂળ સંખ્યા, યાદ રાખજો, માગેલ સંખ્યા એટલે મૂળ સંખ્યા કેટલી છે, તો કે 10y + x. માટે 10 ના 10 y ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે 1, કારણ કે y ની કિંમત આપણને 1 મળેલી છે અને x ની કિંમત આપણને 8 મળેલી છે. તો 10 × 10 + 8 બરાબર 18. તો આપણી માગેલ સંખ્યા મળી ગઈ 18. હવે આપણો જવાબ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરી લઈએ, એટલે તાળો મેળવી લઈએ. તો સૌથી પહેલા અહીંયા એકમનો અંક અને દશકનો અંક. એકમનો અંક 8, x છે એકમ હતા અને દશકનો અંક 1 છે. બંનેનો સરવાળો કરો 9 આવે છે, તો કે હા. માટે પહેલી શરતનું પાલન થાય છે. હવે એને શું કીધું કે મૂળ સંખ્યા, મૂળ એટલે આપણે પાસે 18 છે, બરાબર એના અંકોની અદલા બદલી કરો એટલે કેટલા થાય, તો કે 81. મૂળ સંખ્યાને તમે 9 વડે ગુણો અને અંકોની અદલા બદલી કરેલી જે સંખ્યા છે એને 2 વડે ગુણો, તો આ બંનેની કિંમત સરખી આવવી જોઈએ. તો આવે છે કે નહીં આપણે જોઈ લઈએ. તો 18 નવા 162. તો 81 દુ પણ કેટલા થાય, તો કે 162. જુઓ બે બાજુની કિંમત સરખી આવી ગઈ. મેં તમને પહેલા પણ કીધું હતું કે મૂળ સંખ્યાને 9 વડે ગુણો અને અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યાને 2 વડે ગુણો, તો બંનેની કિંમત સરખી આવી જશે. તો આવી ગઈ, એનો મતલબ કે આપણો જવાબ સાચો છે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આ આખો દાખલો છે. હવે આપણે આગળનો દાખલો જોઈ લઈએ. તો એના પછીનો દાખલો છે, મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું, કેશિયર એટલે પૈસા આપવા વાળી જે વ્યક્તિ હોય બેંકની અંદર,
અથવા લેવાવાળી હોય એ અહીંયા તો પૈસા આપવાવાળી અહીંયા વ્યક્તિ હતી કેશિયર, એને કીધું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જ જોઈએ છે. બરાબર યાદ રાખજો, 50 અને 100 ની જ નોટ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી. ટોટલ 50ની અને 100ની બેની થઈને 25 નોટ મળી. તો તેણે 50 રૂપિયા અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? ટૂંકમાં એને 50ની કેટલી નોટ આપી અને 100ની કેટલી નોટ આપી હશે કેશિયરે. પણ તમારે યાદ શું રાખવાનું કે ટોટલ કેટલા રૂપિયા થવા જોઈએ? ટોટલ રૂપિયા થવા જોઈએ 2000. બીજું નોટ કોની કોની છે તો કે 50 રૂપિયાની અને 100 રૂપિયાની. ટોટલ નોટો કેટલી છે તો કે 25. આ બધું યાદ રાખજો. સમીકરણ કેવી રીતે બનાવવાનું છે એ ખાસ જોજો. તો અહીંયા ધારવાનું પહેલા છે 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની. 50ની નોટને આપણે x ધારી લઈએ, 100ની જે નોટ છે એને y ધારી લઈએ. પછી આપણે એની રકમ ગણી લેશું. તો આપણે દાખલો જોઈએ. ધારો કે ₹50ની x અને ₹100ની y નોટ મેળવી હશે. તો પહેલું વાક્ય આપણે આપેલું એને હતું કે 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. એટલે આપણે 2000 ઉપાડવા ગઈ હતી એ વાક્ય ઉપરથી પહેલું સમીકરણ મળશે અને કુલ નોટ 25 હતી એના ઉપરથી બીજું સમીકરણ આપણને મળશે. પહેલું સમીકરણ 2000 રૂપિયા, તો આપણે પહેલા લખીએ કુલ રકમ ₹2000. કુલ રકમ બરાબર ₹2000. હવે બરાબર જોજો કે કુલ રકમ કેટલી થાય. તો અહીંયા 50 રૂપિયાની કેટલી નોટો છે તો કે x. માટે આની કિંમત, હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું કે આપણી પાસે 50 રૂપિયાની 10 નોટ હોય તો ટોટલ કેટલા રૂપિયા થાય તો કે 50 ગુણ્યા 10 એટલે 500 થાય. કેમ ખબર પડી? તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે રકમ શોધવા માટે નોટ ગુણ્યા તેની સંખ્યા, નોટ ગુણ્યા તેની સંખ્યા યાદ રાખજો. એટલે કુલ રકમ આપણને મળી જશે. નોટ ગુણ્યા સંખ્યા. નોટ કેટલાની છે તો કે 50ની. સંખ્યા કેટલી છે તો કે 10. તો ટોટલ રકમ કેટલી થઈ તો કે 500. તો અહીંયા નોટ કેટલાની તો કે 50ની. સંખ્યા કેટલી છે તો કે x. તો ટોટલ કેટલી રકમ થાય તો કે 50x. ગુણાકાર જ કરવાનો છે યાદ રાખજો. નોટ ગુણ્યા એની સંખ્યાનો ગુણાકાર કરવાથી તમને કુલ રકમ મળશે. તો 50 રૂપિયાની x નોટ છે માટે ટોટલ કિંમત એની થાય 50x. એવી રીતે 100 રૂપિયાની y નોટ છે માટે એની કુલ કિંમત થશે 100y. આ ભૂલવાનું નથી, બરાબર યાદ રાખજો. અને ઈ 50x અને 100y એટલે કે 50 રૂપિયાની નોટની કિંમત અને 100 રૂપિયાની નોટની કુલ કિંમત કેટલી હતી તો કે એને 2000 રૂપિયા ઉપાડેલા માટે 2000. તો આપણે સમીકરણ બનાવી નાખીએ. તો 50 રૂપિયાની નોટની જે કિંમત છે એ થશે 50x. 100 રૂપિયાની કેટલી નોટો છે તો કે y એટલે એની કિંમત થઈ 100y. ટોટલ કેટલા રૂપિયા કેશિયરે એને આપ્યા હશે તો કે 2000. ટોટલ 2000 રૂપિયા જેને આપેલા હતા. માટે હવે એક કામ કરો, આમાં 50 કોમન નીકળતા હોય તો 50 ટૂંકમાં કોમન નીકળવા એટલે ભાગી નાખવા. બંને બાજુએ 50 વડે ભાગો. જો તમે 50x ને 50 વડે ભાગો તો 50 ઉડી જાય એટલે કેટલા આવે x. હવે 100 ને 50 વડે ભાગો તો કેટલા આવે 100 ભાગ્યા 50 એટલે 2 y ના y. અને 2000 ને 50 વડે ભાગો તો કેટલા આવે એ જોઈ લો. કે પેલા આપણે છેદ ઉડાડી દઈએ, 0 0 ઉડી ગયા. હવે 200 ભાગ્યા 5 બરાબર યાદ રાખજો. 200 ભાગ્યા 5 એટલે 5 એકુ 5, 40 50 200 એટલે ઉપર આવશે 40. 40 50 200 તો 5 એકુ 5, 40 50 200 એટલે 40 આવશે. તો 2000 ને તમે 50 વડે ભાગશો તો તમને 40 મળશે. આ આપણા માટે પહેલું સમીકરણ બની ગયું. હજુ યાદ રાખજો કે જ્યારે તમે સમીકરણ બનાવો તો જો કોમન નીકળતા હોય એટલે કે બંને બાજુ ભાગી શકાય એમ હોય એ કોમન જ કહેવાય. જેમ કે આમાં બધામાં 50 નીકળે એમ છે જુઓ. તો બધામાંથી 50 તમે કોમન કાઢશો તો
આ જ રીતે આવશે, એટલે કે બંને તરફ 50 વડે ભાગી નાખવાનું. જેટલા પદ હોય ને બધાને 50 વડે ભાગી નાખીએ એટલે કોમન નીકળી ગયા ગણાય. અને આ કુલ રકમ વાળું પણ યાદ રાખજો કે નોટની સંખ્યા ગુણ્યા નોટની કિંમત. નોટની કિંમત એટલે અહીંયા 50 રૂપિયાની નોટ, એ 50 એની કિંમત છે અને નોટની સંખ્યા x છે, બંનેનો ગુણાકાર એટલે 50x. અને 100 રૂપિયા નોટની કિંમત છે અને y નોટો છે માટે 100y, ટોટલ 2000 રૂપિયા. તો આ રીતે મળી ગયું. હવે બીજું આપણે હતું કે નોટોની કુલ સંખ્યા કેટલી હતી? કુલ નોટો 25 હતી. તો આપણે એ લખી નાખીએ એટલે બીજું સમીકરણ મળી જશે. નોટની કુલ સંખ્યા બરાબર 25. નોટની સંખ્યા તો આપણી પાસે બે સંખ્યા છે, 50ની x અને y 100ની છે, એટલે કે 100ની y નોટ છે આપણી પાસે. તો અહીંયા x એટલે 50ના નોટની સંખ્યા, y એટલે 100ના નોટની સંખ્યા, ટોટલ કેટલું થાય તો કે 25. તો સમીકરણ નંબર 2 હવે આપણને લોપની રીત અહીંથી આવડે જ છે. અને બીજી વાત એ કે બંનેમાં x જ છે એટલે આમાં પણ ગુણવાની જરૂર નથી, સીધું આપણે બાદબાકી કરશું એટલે થઈ જશે, સીધી બાદબાકી જ કરવાની છે. તો આપણે દાખલો જોઈ લઈએ. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા પહેલું સમીકરણ આપણા માટે હતું x + 2y બરાબર 40, બીજું સમીકરણ આપણા માટે હતું x + y બરાબર 25. હવે આપણે નિશાની ચેન્જ કરશું એટલે માઇનસ માઇનસ માઇનસ, બધા પ્લસ છે એટલા માટે પહેલું પદ આપણે ઉડાડી જ દેવાનું છે. બાકીના પદોની આપણે વાત કરીએ તો ઉપરવાળું પદ પ્લસ, નીચેવાળું માઇનસ, એટલે વત્તે ઓછે ઓછા. 2y માંથી 1y જાય તો ખાલી y વધે. નિશાની મોટાની, મોટું કોણ તો કે 2, માટે એની નિશાની પ્લસ છે એટલે પ્લસ આપણે મૂકવાની જરૂર નથી. 40 માંથી 25 જાય તો 15 વધે, માટે એનો મતલબ કે 100 રૂપિયાની 15 નોટ હતી. y એટલે 100 રૂપિયાની નોટ, તો 100 રૂપિયાની કેટલી નોટો હશે તો કે 15 નોટ હશે. એટલે y ની કિંમત આપણને મળી ગઈ. y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે આપણને x ની કિંમત મળી જશે. તો y બરાબર 15 સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 છે x + 2y બરાબર 40. તો પેલા x ના x લખશું, પ્લસ 2 ના 2, y ની જગ્યાએ એની કિંમત 15 બરાબર 40. હવે આ x 15 દુ કેટલા થાય તો કે 30 બરાબર 40. હવે 30 છે એને આપણે સામે જવા દઈ તો માઇનસ થઈ જાય. તો x બરાબર 40 માઇનસ 30. તો x બરાબર 40 માંથી 30 જાય તો કેટલા વધે તો કે 10. આમ આપણને x ની કિંમત પણ મળી ગઈ, એટલે કે 50 રૂપિયાની નોટની કિંમત પણ મળી ગઈ જે 10 છે. તો ₹50ની નોટની સંખ્યા x બરાબર 10 અને ₹100ની નોટની સંખ્યા y બરાબર 15. હવે આપણો જવાબ સાચો છે કે ખોટો એ આપણે પેલા ચેક કરી લઈએ. તો સૌ પ્રથમ તો એને કીધું હતું કુલ નોટની સંખ્યા 25 છે. તો તમે જુઓ 50ની નોટની સંખ્યા 10 છે, 100ની નોટની સંખ્યા 15 છે, ટોટલ 25 નોટ થઈ જાય છે. તો કે હા 25 નોટ થઈ ગઈ, એટલે પહેલું આપણો છે એ સાચું જ છે. હવે બીજું જોઈએ. બીજું કીધું તું કે કુલ 2000 રૂપિયા એને ઉપાડ્યા. તો પેલા 50ની કેટલી નોટ છે તો કે 50ની 10 નોટ છે, માટે 50 ગુણ્યા 10 એટલે કેટલા થાય તો કે 500. અને 100ની કેટલી નોટ છે તો કે 100ની 15 નોટ છે, એટલે 100 ગુણ્યા 15 કેટલા થાય તો કે 1500. 1500 અને 500 નો સરવાળો કરો, જુઓ જી 2000 રૂપિયા થઈ ગયા. તો આપણો દાખલો સાચો છે. આ રીતે તમે દરેક કૂટ પ્રશ્નમાં ચેક કરી શકો છો, તમને ત્યાં જ ખબર પડી જશે. જો કદાચ ભૂલને કારણે અલગ જવાબ આવ્યો હશે તો આ રીતે તમારો મેળ નહીં ખાય, એટલે તમને ત્યારે ને ત્યારે પરીક્ષામાં પણ ખબર પડી જશે કે તમારો દાખલો ખોટો છે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે છેલ્લો દાખલો છે એ આપણે જોઈ લઈએ. તો 5મો દાખલો છે, એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. બરાબર યાદ રાખજો કે તમે પુસ્તક લઈ જાઓ
તો 3 દિવસનું ફિક્સ જ ભાડું છે. તમે 1 દિવસ રાખો કે 2 દિવસ રાખો કે 3 દિવસ રાખો, એનું નિશ્ચિત ભાડું છે. પણ 3 દિવસ પછીના પ્રત્યેક દિવસ દીઠ, એટલે કે જો એના કરતા 3 દિવસ પછી 1 દિવસ વધે, 2 દિવસ વધે તો એનું અતિરિક્ત ભાડું છે. અતિરિક્ત એટલે એના સિવાયનું, મતલબ કે 3 દિવસ સુધી તમે પુસ્તક રાખશો તો ફિક્સ ભાડું છે, પણ ચોથો દિવસ થશે તો 1 દિવસના એક્સ્ટ્રા રૂપિયા, જો 5 દિવસ થાય તો 2 દિવસના એક્સ્ટ્રા, 6 દિવસ થાય તો 3 દિવસના એક્સ્ટ્રા ચૂકવવા પડશે. બરાબર યાદ રાખજો. 3 દિવસ માટે ફિક્સ ભાડું છે. એ ઉપરાંત જેમ જેમ દિવસો વધતા જાય એમ તમારે એની રકમ વધતી જશે. હવે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. બરાબર યાદ રાખજો. તો 7 દિવસમાંથી 3 દિવસ એને ફિક્સ ભાડું દેવાનું છે. બાકી વધ્યા કેટલા દિવસ? તો કે 4. તો એ 4 દિવસનું એને એક્સ્ટ્રા ભાડું આપવું પડશે. 3 દિવસ તો ફિક્સ જ છે, 4 દિવસનું એક્સ્ટ્રા ભાડું આપવું પડશે. એવી રીતે સુશી છે એ 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. એનો મતલબ એને પણ 3 દિવસનું ફિક્સ ભાડું છે. હવે દિવસ ટોટલ 5 હતા એટલે 2 દિવસનું એને એક્સ્ટ્રા ભાડું ચૂકવવું પડશે. તો આ વાત મહત્વની છે, ખાસ યાદ રાખજો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું છે. તો આપણે શોધવાનું એ જ છે. અહીંયા જુઓ કે નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું. તો આ છે એ નિશ્ચિત ભાડાના દિવસો છે, આ છે એ વધારાના દિવસનું ભાડું છે. મતલબ કે 3 દિવસનું ફિક્સ ભાડું રહેશે. એ ઉપરાંત જેમ જેમ દિવસો વધતા જશે એમ એનું ભાડું વધતું જશે. તો આપણે સમીકરણ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ અને કેવી રીતે ધારવું એ પછી આપણે ઉકેલ મેળવી લઈએ. તો ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું ₹X છે, કારણ કે 3 દિવસ માટે નિશ્ચિત ભાડું છે તો X રૂપિયા છે, અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું Y છે. એટલે હજુ બરાબર સમજી લેજો કે જો તમે 3 દિવસ પુસ્તક લઈ આવશો તો તમારે X રૂપિયા જ ચૂકવવાના છે, પણ ચોથો દિવસ થાય તો Y રૂપિયા ચૂકવવા પડશે. 5 દિવસ થયા એટલે 3 દિવસનું તમારે ફિક્સ ભાડું ઉપરાંત 2 દિવસનું એટલે 2Y. જો તમારે 7 દિવસ પુસ્તક આપણે અહીંયા લીધું હતું તો 7 દિવસ જો કોઈએ પુસ્તક લીધું હોય તો 3 દિવસ એને ફિક્સ ભાડું પ્લસ 4 દિવસનું ભાડું વધારાનું ચૂકવવું પડશે. એટલે 3 દિવસનું ભાડું છે X રૂપિયા, 4 દિવસ 1 દિવસનું Y, તો બાકીના 4 દિવસનું કેટલા રૂપિયા થાય? તો કે 4Y. બરાબર યાદ રાખજો, ટોટલ 7 દિવસ છે પણ 3 દિવસ માટે ફિક્સ ભાડું છે અને એના પછીના વધારાના 1 દિવસનું ભાડું Y રૂપિયા છે. તો કેટલા દિવસ વધારે થયા? તો કે 4 દિવસ માટે 4Y. ટોટલ એને 27 રૂપિયા ચૂકવેલા હતા. બરાબર યાદ રાખજો, સરિતાએ 7 દિવસ પુસ્તક લીધું હતું, એના 27 રૂપિયા ચૂકવેલા. એમાં 3 દિવસનું ફિક્સ ભાડું આવશે, 4 દિવસનું વધારાનું ભાડું આવશે. તો ફિક્સ ભાડું X રૂપિયા છે અને વધારાનું 1 દિવસનું Y રૂપિયા છે. તો 4 દિવસનું કેટલા રૂપિયા થાય? તો કે 4Y. અને ટોટલ બંને મળીને ફિક્સ ભાડું અને વધારાનું ભાડું બંને મળીને કેટલા ચૂકવેલા હતા? તો કે 27. માટે આ રીતે પહેલું સમીકરણ આપણને મળશે. તો આપણે લખી નાખીએ સમીકરણ. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. તો આપણે હમણાં જ જે નક્કી કર્યું એ મુજબ કે સૌથી પહેલા X રૂપિયા જે 3 દિવસનું ભાડું થશે, ટોટલ 7 દિવસ છે એની પાસે યાદ રાખજો, એમાંથી 3 દિવસનું ફિક્સ ભાડું પ્લસ પાછળ વધ્યા 4 દિવસ, 1 દિવસના Y તો 4 દિવસના 4Y બરાબર ટોટલ કેટલા રૂપિયા થયા? તો કે 27. સમીકરણ નંબર 1. આવી જ રીતે બીજું વાક્ય જોઈ લઈએ. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. દિવસ કેટલા છે? 5. તો પેલા X રૂપિયા તો એને પણ આવશે કારણ કે 3 દિવસનું ફિક્સ ભાડું. 5 માંથી 3 દિવસનું ભાડું આવી ગયું. હવે કેટલા દિવસ વધ્યા? તો કે 2. 1 દિવસનું કેટલું? તો કે Y. 2 દિવસનું કેટલું થાય? તો કે 2Y.
ટોટલ 21 રૂપિયા. બરાબર યાદ રાખજો. એક્સ એટલે 3 દિવસનું ભાડું છે એ ફિક્સ હતું. 5 દિવસમાંથી 3 દિવસનું ભાડું આવી ગયું. 1 દિવસના વાય લેખે ચૂકવવાનું થાય તો કેટલા વધારાના દિવસ હતા? તો કે 5 માંથી 3 દિવસ નીકળી ગયા એટલે 2 દિવસ. માટે એ 2 દિવસનું ભાડું 2 વાય થાય બરાબર 21 થાય. અહીંયા સમીકરણ નંબર 2. એક વસ્તુ જો તમારે અહીંયા યાદ રાખવા માટે હું તમને કહી દઉં કે 7 - 3 બરાબર 4 આ દિવસો, કારણ કે ટોટલ 7 દિવસ હતા એમાંથી 3 દિવસ ફિક્સ ભાડાના ગયા એટલે બાકીના 4 દિવસ વધ્યા. કદાચ આ પ્રશ્ન પછી આવે તો આ પરીક્ષામાં લખવાનું નથી પણ યાદ રાખવા માટે છે. બીજામાં ટોટલ 5 દિવસ હતા એમાંથી 3 દિવસ ફિક્સ ભાડું હતું માટે વધેલા દિવસો કેટલા છે? તો કે 2. બરાબર. હજુ કહું છું આ જે છે એ પરીક્ષામાં નથી લખવાનું. રેડ અક્ષરે જે આપણે લખેલું છે એ પરીક્ષામાં નથી લખવાનું. આ માત્ર તમારે સમજવા માટે છે કે 3 દિવસનું ફિક્સ ભાડું હતું માટે 4 દિવસ વધ્યા. નીચેના સમીકરણમાં ટોટલ 5 દિવસ હતા એમાંથી 3 દિવસનું ફિક્સ ભાડું હતું એટલે 2 દિવસ વધ્યા. તો આ રીતે આપણે સમીકરણ બનાવ્યા. હવે આપણે ઉકેલ મેળવી લઈએ. હવે ઉકેલ મેળવવામાં પણ તમે એક વસ્તુ જોઈ શકો છો કે અહીંયા એક્સ સમાન જ છે એટલે કોઈને ગુણવાની જરૂર નથી. સીધી બાદબાકી આપણે કરી નાખશું. સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેવાની છે આપણે. તો બંને સમીકરણ x + 4y બરાબર 27, x + 2y બરાબર 21. આપણે નિશાની ચેન્જ કરશું. માઇનસ માઇનસ અને માઇનસ, કારણ કે ત્રણેય પદ નીચેના પ્લસ છે માટે માઇનસ આવશે. પેલું પદ આપણે કટ કરી નાખશું. બાકીના પદની આપણે વાત કરીએ તો 4y પ્લસ છે, 2y માઇનસ છે એટલે વધતે ઓછા. 4y માંથી 2y જાય તો કેટલા વધે? તો કે 2y. નિશાની મોટાની એટલે પ્લસ. 4 ની નિશાની પ્લસ છે માટે આપણે મૂકવાની જરૂર નથી, પ્લસ છે એટલા માટે. 27 માંથી 21 જાય તો 6 વધે. હવે 2 ગુણે સામે જાય તો ભાગે એટલે y બરાબર 6/2 માટે y ની કિંમત આપણને મળી ગઈ 3. એનો મતલબ કે એક દિવસનું જે વધારાનો દિવસ હોય એનું ભાડું 3 રૂપિયા આવશે. હવે y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે આપણને x ની કિંમત મળી જશે. તો y બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 અહીંયા આપેલું છે x + 4y બરાબર 27. તો x ના x, 4 ના 4, y ની જગ્યાએ આપણે કિંમત મૂકશું 3 બરાબર 27. આ x ના x, 4 તેરી 12 બરાબર 27. હવે x બરાબર 12 અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય એટલે 27 - 12. તો x બરાબર 27 માંથી 12 જાય તો 15 રૂપિયા વધે. અહીંયા 15 આપણે રૂપિયા એટલા માટે બોલ્યા કે ભાડું હતું. તો x બરાબર 15. મતલબ કે 3 દિવસ પુસ્તક રાખો તો તમને 15 રૂપિયા ફિક્સ ભાડું છે. તમે 1 દિવસ રાખો તો 15 એના માટે તો. એટલે કે 3 દિવસનું ફિક્સ ભાડું 15 રૂપિયા છે. પછી દિવસો વધતા જાય એમ 3 રૂપિયા ચડતા જાય. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે. હવે આપણે ચેક કરી લઈએ આપણો જવાબ બરાબર છે કે નહીં. તો પહેલા આપણે વાત કરીએ સરિતાની. સરિતા ટોટલ કેટલા દિવસ પુસ્તક લઈ જાય છે? તો કે 7 દિવસ. એટલે દિવસો થયા 3 + 4 બરાબર. જોજો 3 દિવસનું ફિક્સ ભાડું કેટલું આવ્યું? તો કે 15 રૂપિયા આવ્યું. ફિક્સ ભાડું છે એ. હજુ આપણે નીચે લખવાનું છે એ પછી લખી નાખીએ. હવે વત્તા 1 દિવસના 3 રૂપિયા લેખે 4 દિવસના કેટલા રૂપિયા થાય? તો કે 4 તેરીને 12 રૂપિયા થાય. 1 દિવસના 3, વધારાના કેટલા દિવસ છે? 4. તો ટોટલ 15 + 12 એટલે 27. તો અહીંયા આપણું સમીકરણ આ આવી ગયું. જુઓ આપણે એ જ હતું x + 4y બરાબર 27 એટલે કે એને ટોટલ 27 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે આપણે સુશીની વાત કરી લઈએ. તો સુશીને ટોટલ દિવસ હતા 5.
3 દિવસ ફિક્સ હતા, વધારાના કેટલા દિવસ થયા તો કે 2. 3 દિવસનું ભાડું તો ફિક્સ જ છે 15. અહીંયા 2 તેરીને 6 રૂપિયા, કારણ કે 2 વધારાના દિવસ, 1 દિવસનું 3 તો 2 દિવસનું 6, 15 ને 6 21, તો 21 રૂપિયા ચૂકવતી હતી. તો અહીંયા આપણે જવાબ આવી જાય છે. હવે આપણે નીચે લખી નાખીએ તો પુસ્તકનું નિશ્ચિત ભાડું ₹15 છે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું ₹3 છે. તો આપણો જવાબ છે એ અહીંયા આવી જાય છે. હવે આપણે આગળની વાત કરીએ. હવે આપણે છેલ્લી અને ચોથી રીત ચોથી છે. દાખલાઓ ઘણા બાકી છે હજુ, પણ ચોથી અને છેલ્લી રીત છે ચોકડી ગુણાકારની રીત. અત્યાર સુધી તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉલ્લેખ આલેખની રીતે, આદેશની રીતે અને લોપની રીતે કેવી રીતે મેળવવો એ આપણે શીખી ગયા છીએ. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે વધુ એક બેઝિક રીતનો પરિચય મેળવીશું. જો આપણે 3 બેઝિક રીતો છે જેમાં તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો છો, એ હતી આદેશની રીત, લોપની રીત અને ત્રીજી છે એ ચોકડી ગુણાકારની રીત છે. જ્યારે એક હતી આલેખની રીત, એને બેઝિક રીત ન ગણાય કારણ કે એ આલેખની રીત છે. એટલે તો હવે ઘણા બધા કારણોસર સમીકરણોના ઉકેલ માટે આ રીત ઉપયોગી છે. આગળ વધતા પહેલા નીચેની પરિસ્થિતિનો વિચાર કરીએ તો અહીંયા 5 નારંગી અને 3 સફરજનની કિંમત ₹35 છે. 2 નારંગી અને 4 સફરજનની કિંમત 28 હોય તો આપણે 1 નારંગી અને 1 સફરજનની કિંમત શોધીએ. ટૂંકમાં કૂટ પ્રશ્ન ટાઈપનો જ છે. તો અહીંયા એને સમીકરણ બનાવેલા છે. સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે 1 નારંગીની કિંમત X રૂપિયા અને 1 સફરજનની કિંમત Y રૂપિયા છે. હવે 5 નારંગી એટલે 5X, 3 સફરજન એટલે 3Y, ટોટલ કિંમત 35 એટલે 5X વત્તા 3Y. 35 ને આ બાજુ લઈ આવ્યા એટલે માઇનસ બરાબર 0. આ બુકની રીત છે. આપણે તો આદેશની રીત પણ આવડે છે, લોપની રીત પણ આવડે જ છે, એટલે આપણે આપણી રીતે પણ કરી શકીએ. આપણા માટે આ સમીકરણ પણ બરાબર જ છે આદેશ અને લોપ માટે. એવી જ રીતે હજુ આપણને આપ્યું છે કે 2 નારંગી એટલે 2X, 4 સફરજન એટલે 4Y, ટોટલ 28 રૂપિયા છે. તો આ સમીકરણ, એમાં પણ 28 ને આ બાજુ લઈ લીધા એટલે એ માઇનસ થઈ જશે. સમીકરણ 1 અને 2. આ સમીકરણનો ઉકેલ લોપની રીતે આપણે મેળવીએ તો આપણે ખબર છે, આપણે જો એને Y ને સરખા કર્યા છે એટલે સમીકરણ 1 ને એને 4 વડે ગુણ્યા અને સમીકરણ 2 ને 3 વડે ગુણ્યા. પણ આપણે આ દાખલો કરવાનો હોય તો આપણે સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણીને કરી શકીએ તો પણ થઈ જાય. એ તમે તમારી રીતે લોપની રીતે ઉકેલ આ રીતે મેળવશો તો તમને મળી જશે. હવે એ છે એને અલગ રીત કરેલી હોય છે કારણ કે એને Y ને સરખા કરી અને બાદબાકી એ લોકો આ રીતે કરે છે અહીંયા, પણ આપણે એ રીતે કરવું નથી. એટલે આપણે તમે જે રીત મેં તમને શીખવાડી છે એ રીતે તમે કરશો તો આનો જવાબ મળી જશે. એટલે આપણે ગણતા નથી, ખાલી સમજવા માટે કે લોપની રીતે મેળવીએ તો કઈ રીતે આવે એ આપણને ખબર જ છે. તમારે ખાલી આ 2 સમીકરણ યાદ રાખીને લોપની રીત ઉકેલી એટલે લોપની રીતે ઉકેલ મેળવી લેવાનો છે. જો તમે લોપની રીતે ઉકેલ મેળવશો તો X ની કિંમત તમને 4 મળશે અને Y ની કિંમત તમને 5 મળશે. અહીંયા એને ચોકડી ગુણાકારની થોડી રીત માટે આપેલું છે એટલે આ રીતે આપેલું છે, પણ એ આપણે જોઈ લઈએ કારણ કે રીત આપણે અલગથી જ શીખવાની છે. હવે આપણે અહીંયા જે આગળ પણ આપણે જોયું હતું લોપની રીત, આલેખની જે રીત આવી, આદેશની રીત આવી, ત્યારે પણ એ જ વસ્તુ આપણે ફરીથી કે જ્યારે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 બરાબર ન હોય ત્યારે આપણને અનન્ય ઉકેલ મળે. આ વાત આગળ આવી ગયેલી છે. જ્યારે ત્રણેયની કિંમત સરખી હોય તો અનંત ઉકેલો મળે. જ્યારે પેલા બેની કિંમત સરખી છે એટલે કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2, પણ A1 ના છેદમાં A2 C1 ના છેદમાં C2 જેવડા નથી કે B1 ના છેદમાં B2 પણ C1 ના છેદમાં C2 જેવડા નથી, ત્યારે ઉકેલ મળે નહીં. તો આ આપણને ખબર જ છે કે પહેલા બેની કિંમત, અહીંયા આપણે ટોટલ આવા 3 હોય, આ 1, આ 2 અને આ 3, તો એ 3 માંથી જો પહેલા બેની કિંમત સરખી ન હોય તો અનન્ય ઉકેલ, ત્રણેયની સરખી હોય તો અનંત ઉકેલ,
અને પેલા બેની સરખી હોય પણ બાકીનાની સરખી ન હોય તો ઉકેલ મળે નહીં. આ એક યાદ રાખવાનું છે, જે આપણે પહેલા પણ કરી ચૂક્યા છીએ. હવે આપણે અહીંયા આ સમીકરણ અથવા તો આ સૂત્રનો ઉપયોગ ખાસ કરશું ઉકેલ મેળવવા માટે. ચોકડી ગુણાકારમાં ઉકેલ મેળવવા માટે આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો છે. હવે એ આવ્યું કેવી રીતે એ સમજીએ. એટલે પેલા ચોકડી ગુણાકાર પણ શા માટે કહેવાય છે એ પણ આજે સમજી લઈએ. તો સૌથી પહેલા છે ને આપણે અહીંયા ખાસ યાદ રાખજો, એક એક્સ વાળું પદ હોય, એક વાય વાળું પદ હોય અને ત્રીજું છે ને એ અચળ પદ હોય. આ રીતે લખવાનું છે. પછી એની નીચે એના સહગુણકો આપણે પહેલા લખવાના હોય. જોકે આ દાખલો ગણતી વખતે આપણે લખવાનું નથી, સૂત્ર આ સૂત્ર કેવી રીતે આવ્યું એ આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલા એક્સ વાય અને અચળ પદ. હવે જ્યારે એક્સ ની નીચે આપણે લખતા હોય ત્યારે એક્સ ના સહગુણકો લખવાના નથી. આ બરાબર યાદ રાખજો. હવે એક્સ ના સહગુણક કોણ કોણ છે તો એના માટે હું તમને પહેલા સૂત્ર લખી દઉં, પછી આપણે વાત કરીએ. જો આપણે યાદ હોય તમને તો આગળ શીખાતા કે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 એ પહેલું સમીકરણ હોય. એવી રીતે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. તો એમાં x ના સહગુણક છે a1 a2. બરાબર યાદ રાખજો, x ના સહગુણક છે a1 a2 એ આપણે લખવાના નથી. તો એના સિવાય કોના લખવાના તો કે y ના અને અચળના. તો અહીંયા આપણે લખશું b1 એના છેદમાં એટલે સોરી b1 b2 છેદમાં નહીં પણ આમનામ જ લખી નાખવાના છે. અને એની બાજુમાં c1 c2 લખશું. બરાબર યાદ રાખજો, x ના સહગુણક લખતા હોય એટલે x ની નીચે સહગુણક લખવાના હોય. સોરી, x ની નીચે જ્યારે આપણે સહગુણક લખવાના હોય ત્યારે x ના સહગુણક લખવાના નથી, એટલે કે લેવાના નથી. માટે y ના અને અચળ પદના આપણે સહગુણકો લખેલા છે. હવે જ્યારે y ની નીચે સહગુણક લખતા હોય ત્યારે y ના નહીં લખવાના, એટલે આપણે y ના સહગુણક લખવાના નથી. એટલે b1 b2 નહીં આવે અને લાઈનમાં જ છે. તો હવે કોણ આવશે તો કે હવે આવશે c1 c2. બરાબર યાદ રાખજો, અહીંયા આવશે c1 c2. જો લાઈન કેવી રીતે ચાલે, આ બાજુ જાય છે આમ, એટલે પેલા આ રીતે લખવાના છે. જો x ના જ્યારે આપણે લખતા હતા ત્યારે b1 b2 અને c1 c2 લખ્યા. હવે y ના લખવા હોય તો b1 b2 નથી લખવાના, તો એના પછી કોણ આવે છે તો કે c1 c2, એટલે એ લખ્યા. અને અહીંયા લખવાના છે a1 a2, કારણ કે x ના આપણે લખવા પડશે. હવે એવી રીતે અચળ પદના સહગુણક આપણે લખતા હોઈએ ત્યારે એના લખવાના નથી, એટલે c1 c2 નહીં લખીએ. તો કયા આવશે એ જોજો. તો c1 c2 ના એટલે કે અચળ પદના જ્યારે આપણે લખતા હોય ત્યારે c1 c2 ના લખવાના નથી. માટે પહેલા આવશે x વાળા અને પછી આવશે y વાળા. એટલે આપણે અહીંયા લખશું a1 ના છેદમાં સોરી a1 a2 અને b1 b2. આ રીતે આપણે પહેલા લખવાના થાય. બરાબર યાદ રાખજો. તો આ રીતે x y અને 1 એટલે કે અચળ ના લખાઈ જાય પછી ચોકડી કેવી રીતે આપણે લગાડવાની છે એ જોઈ લઈએ. ચોકડી ગુણાકાર છે એટલા માટે. તો હવે આપણે એ જોઈ લઈએ ચોકડી ગુણાકાર કેવી રીતે કરશું. તો અહીંયા આપણે x ની નીચે અહીંયા લખેલા જ છે, y ની નીચે પણ લખેલા છે અને અચળ પદ આ રીતે લખેલા હતા. હવે આપણે ચોકડી કેવી રીતે લગાવવાની છે જુઓ. સૌથી પહેલા અહીંથી સ્ટાર્ટ કરશું b1 c2. તો અહીંયા પહેલા લખ્યું b1 c2, પછી b2 c1, એટલે અહીંયા લખ્યું b2 c1, વચ્ચે માઇનસ જ આવશે. બરાબર યાદ રાખજો. પછી આપણે c1 a2 પાછી ચોકડી આવી ગઈ, c2 a1 બરાબર, પછી a1 b2 અને a2 b1. તો અહીંયા તમે જોઈ શકો છો આ સૂત્ર છે, આ રીતે આવેલું છે. પણ આપણે સીધું આ જ સૂત્ર યાદ રાખશું અને કેવી રીતે યાદ રાખવું એ પણ હું તમને ટૂંકમાં જણાવી દઈશ. યાદ રાખવું બહુ સરળ છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સીધું ચોકડી ગુણાકારમાં આપણે આ જ રીતે કરવાનું થશે. પણ એ ચોકડી ગુણાકાર એટલા માટે છે, જો તમે રેડ જોઈ શકો છો ચોકડી પડે છે
એટલા માટે એને ચોકડી ગુણાકાર કહેવાય છે. અને આ રીતે જૂની જે રીત હતી જૂની બુકમાં એની અંદર આ રીતે પેલા અમે લખતા પછી એને આ રીતે સૂત્રમાં મૂકતા હતા. પણ હવે નવી રીત મુજબ આપણે ડાયરેક્ટ સૂત્રમાં લખીએ તો પણ ચાલશે. હવે આપણે ઉદાહરણ 14 જોઈ લઈએ. જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટો ₹46 ખરીદી શકીએ, પરંતુ જો આપણે મલ્લેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટો ₹74 મળે તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો. તો પેલા આપણે ધારી લેવાનું છે, જે કૂટ પ્રશ્નની જેમ જ આગળ જોયા તેમ. ધારો કે બેંગ્લોરથી મલ્લેશ્વરમ સુધીનું ભાડું ₹X અને યશવંતપુરનું ભાડું Y. બેંગ્લોરથી મલ્લેશ્વરમ સુધીનું ભાડું X અને બેંગ્લોરથી યશવંતપુરનું ભાડું Y છે. તો આપણે X અને Y ધારી લીધું. હવે આપેલી માહિતી અનુસાર આપણને સીધા સમીકરણ આપેલા થાય એટલે બનાવવાના થાય. તો કેવી રીતે બનાવવાના? તો 2 ટિકિટ છે મલ્લેશ્વરમની એટલે 2X, પછી 3 ટિકિટ યશવંતપુરની એટલે 3Y, ટોટલ ₹46 છે એટલે 46. બીજી વાત કે અત્યાર સુધી આદેશ કે લોપની રીતમાં આપણે અચળ પદને બરાબરની સામે રાખતા હતા, પણ ચોકડી ગુણાકારમાં એને બરાબરની આ બાજુ લઈ લેવું પડશે. ખાસ યાદ રાખજો. તો 46 આ બાજુ આવે તો કેવા થાય? તો કે માઇનસ. એવી જ રીતે બીજું સમીકરણ બનાવવાનું છે. મલ્લેશ્વરમની 3 ટિકિટ એટલે 3X, પછી યશવંતપુરની 5 ટિકિટ એટલે 5Y, ટોટલ ₹74. હવે 74 ને આ બાજુ લઈ આવશો એટલે માઇનસ થાય બરાબર 0. તો આ રીતે આપણે પેલા સમીકરણ બનાવી દેવાના. પછી એ અહીંયા ચોપડી છે એમાં ડાયરેક્ટ લખેલું છે, આપણે આ રીતે નથી લખવાનું. આપણે પેલા A1 B1 C1 A2 B2 C2 એ રીતે લખશું. આ પણ આપણે લખવું નથી, આપણે સીધું આ જ લખવાનું થશે. મેં આગળ તમને કીધું એ સૂત્રમાં કિંમત મૂકીને. તો અત્યારે એને આ રીતે કેવી રીતે મૂક્યું છે આપણે ખબર છે કે x ની નીચે જ્યારે સહગુણકો લખવાના હોય ત્યારે x ના ન લખાય, એટલે જો એને આ નથી લખ્યા, આ સમજાવવા માટે ખાલી. બાકી આપણે તો આસાન રીત છે, સૂત્ર મૂકીને સીધી કિંમત. પણ અત્યારે ખાલી યાદ રાખવા માટે હું તમને સમજાવી દઉં કે એને એ નથી લખ્યા એટલે 3 અને 5 y ના આવે. જુઓ તો 3 અને 5 અહીંયા લખાઈ ગયા, પછી -46 અને -74 એ અહીંયા લખાઈ ગયા. જુઓ x ની નીચે લખતા હોય ત્યારે x ના લખવાના નથી, માટે એને y ના 3 અને 5 અને અચળ પદ -46 ને -74 લખ્યા. પછી y ની નીચે લખતા હોય ત્યારે y ના નથી લખવાના, તો કયા લખવાના? તો કે -46 અને -74. તો એને બે વચ્ચે લખેલા છે. જુઓ અહીંયા એ આ બાજુ પણ છે અને આ બાજુમાં પણ છે, બંને વચ્ચે લખેલા છે. તો એની નીચે આપણે જોઈએ તો y સિવાયના એટલે અચળ પદ વાળા છે અને x વાળા અહીંયા લખેલા છે, બંને લખેલા છે. હવે અચળ પદની નીચે, એક એટલે અચળ પદ, એની નીચે જ્યારે લખતા હોય ત્યારે પેલા x વાળા આવશે અને પછી y વાળા અહીંયા આવશે. જુઓ x ના સહગુણકો અને y ના સહગુણકો લખેલા છે. પણ મેં કીધું એમ તમારે આ કાંઈ યાદ ન રહે તો વાંધો નથી, આપણે સીધું જ આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. એ સૂત્ર આગળ આપણે આપેલું છે, કેવી રીતે લખશું એ આપણે દાખલો ગણશું એટલે કહી દઉં. અત્યારે આપણે ઉદાહરણમાં જેમ આપ્યું છે એમ જોઈએ છીએ. તો આપણે ચોકડી ગુણાકારની વાત થઈ હતી, પહેલા આ બંનેનો ગુણાકાર આવશે એટલે 3 ગુણ્યા 74 પણ -74. પછી આ બંનેનો ગુણાકાર આવશે 5 ગુણ્યા -46, વચ્ચે ઓછા જ આવશે, ખાસ યાદ રાખજો. હવે એવી રીતે બીજું, પહેલા -46 અને 3 નો ગુણાકાર આવશે, પછી -74 અને 2 નો ગુણાકાર આવશે, તો અહીંયા છે જ વચ્ચે માઇનસ. હવે આ બંનેનો 2 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 3 આવશે, તો 2 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 3 વચ્ચે માઇનસ. સાવ સરળ રીત છે આમ, પણ નિશાનીમાં ભૂલ પડે તો જવાબ નહીં આવે. હવે આપણે એનું સાદુરૂપ જોઈ લઈએ. તો હવે અહીંયા હવે બીજી એક વાત યાદ રાખવાની છે તમારે
કે જો એક માઇનસ હોય તો માઇનસ આવશે ગુણાકારમાં. બરાબર યાદ રાખજો, ગુણાકારમાં એક પદની નિશાની માઇનસ તો માઇનસ, બંને પદની નિશાની માઇનસ હોય તો ગુણાકાર કેવો થઈ જાય? પ્લસ. અને જો 3 માઇનસ નિશાની આવશે તો માઇનસ. ખાસ યાદ રાખજો, એક નિશાની તો માઇનસ, 2 માઇનસની નિશાની આવશે તો પ્લસ, 3 માઇનસની નિશાની આવે તો માઇનસ. આમાં આવું જ છે, એકી સંખ્યામાં માઇનસ અને બેકી સંખ્યામાં પ્લસ. પણ એ યાદ ન રહે, તમે આટલું યાદ રાખજો, 1 માં માઇનસ, 2 માં પ્લસ ને 3 માં માઇનસ. આ રીત માત્ર તમારે ગુણાકાર માટે જ છે, સરવાળા બાદબાકી માટે નથી, એટલે યાદ રાખજો. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે, તો એક વસ્તુ જુઓ, એમાં એક પદ માઇનસ છે, માટે જે ગુણાકાર આવશે એ માઇનસ આવશે, એટલે આગળ મૂક્યા માઇનસ. 74 ગુણ્યા 3 એટલે 222. પણ માઇનસ શા માટે? તો કે એક જ નિશાની માઇનસની છે. હવે અહીંથી જુઓ કેટલી નિશાની છે? તો કે 2 નિશાની છે, માટે વચ્ચે જુઓ પ્લસ થઈ ગયા, ઓછે ઓછે વધતા. ખાસ યાદ રાખજો, 2 નિશાની છે માટે અહીંયા પ્લસ આવી ગયા. હવે આ બંનેનો ગુણાકાર કરીએ, 46 ગુણ્યા 5 એટલે 230 આવશે. આ સાદુરૂપ દેવામાં ભૂલ ન કરતા, એટલે જવાબ આવી જશે. પછી અહીંયા 2 પદ છે, એક જ નિશાની છે, એટલે માઇનસ. 46 તેરી 138 આવશે. 2 પદમાંથી એકની નિશાની જ માઇનસ છે, એટલે માઇનસ. પછી અહીંયા 2 પદની નિશાની માઇનસ છે, માટે એ પ્લસ આવશે. અને 74 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 148. હવે આગળ જોઈએ આપણે, તો 2 50 10 માઇનસ એક જ છે, જુઓ, એટલે માઇનસના માઇનસ, 3 તેરી ને 9. તો આ રીતે થઈ જાય. પછી આપણે એક્સની નીચે એનું સાદુરૂપ લખવાનું છે. એક્સની નીચે ઓછે વત્તે ઓછા, જો હવે સરવાળો બાદબાકી છે, ગુણાકાર નથી, ઓછે વત્તે ઓછા. 230 માંથી 222 જાય તો કેટલા વધે? તો કે 8. નિશાની મોટાની માટે પ્લસ, એટલે નીચે 8 આવ્યા. હવે અહીંયા બરાબર તો લખવાના જ છે. વાય ઓછે વત્તે પાછા ઓછા, 148 માંથી 138 જાય તો 10 વધે. નિશાની મોટાની, મોટા 148 છે, માટે પ્લસ. અહીંયા 1/10 માંથી 9 જાય તો 1 જ વધે, એટલે 1/1. હવે આટલું થઈ જાય પછી તમારે એક્સ વાળું પદ અને અચળ વાળું પદ, આ અચળ પદ છે, બંનેને બરાબર લખવાના છે. એવી જ રીતે તમારે વાય વાળું પદ અને અચળ પદને પણ બરાબર લખવાના છે. બરાબર યાદ રાખજો, એક્સ વાળું પદ બરાબર અચળ પદ. હવે અચળ પદ એને 1 કરી નાખ્યું, કારણ કે 1/1 એટલે 1 જ થાય. જુઓ, 1/1 એટલે 1 જ થાય, એટલે 1 લખી નાખ્યો છે. તો એક્સ વાળા પદ અને અચળ પદને બરાબર લખવાનું છે, અને વાય વાળા પદ અને અચળ પદને પણ બરાબર લખવાનું છે. આના પરથી તમને એક્સ ની કિંમત મળશે, આના સાદુરૂપ આપશો એટલે વાય ની કિંમત મળશે. તો એક્સના છેદમાં 8 બરાબર 1 છે. જુઓ, એક્સના છેદમાં 8 બરાબર 1. 8 અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, તો એક્સ બરાબર 8 એકુ 8. તો એક્સ ની કિંમત 8 રૂપિયા આવી ગઈ, કારણ કે આ કિંમત ભાડું છે એટલે રૂપિયામાં આવશે. એવી રીતે વાયના છેદમાં 10 બરાબર 1, માટે વાય બરાબર 10 અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, માટે 10 એકુ 10. તો વાય ની કિંમત 10 આવી ગઈ. તો બેંગ્લોર થી મલ્લેશ્વરમનું ભાડું 8 રૂપિયા હતું, યશવંતપુરનું ભાડું 10 રૂપિયા છે. હવે તમે ચકાસી શકો છો કે આપેલ આપણે શોધેલો સમસ્યાનો ઉકેલ સત્ય છે. આપણે જે તાળો મેળવવાની રીત આગળ શીખી ગયા છે, એ મુજબ તમે અહીંયા મેળવશો તો પણ જવાબ આવી જશે. હવે ઉદાહરણ 15, પી ની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે? હવે તમને પેલા ખબર હોવી જરૂરી છે કે અનન્ય ઉકેલ મળે એના માટે કઈ શરત હોય. તો આપણે ખબર છે કે અનન્ય ઉકેલ મળતો હોય તો a1 ના છેદમાં a2 બરાબર ન હોય b1 ના છેદમાં b2. ખાસ યાદ રાખજો, અનન્ય ઉકેલ તો જ મળે જો આ શરતનું પાલન થાય. તો આપણે અહીંયા અનન્ય ઉકેલ મળે છે એવું આપણે માનવાનું છે. પેલા એને સમીકરણ આપ્યું છે 4x + py + 8 બરાબર 0, 2x + 2y + 2 બરાબર 0. તો સૌથી પહેલા આપણે a1 એટલે તો કે 4, a2 એટલે 2,
પછી B1 એટલે P અને B2 એટલે 2 એ આપણે લખી નાખ્યા એટલે A1 A2 B1 B2 લખાઈ ગયા. હવે સમીકરણને અનન્ય ઉકેલ છે માટે આ આવશ્યક છે એટલે કે A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2. હવે એની કિંમત મૂકીએ. A1 એટલે આપણે 4 મૂક્યા, A2 એટલે આપણે 2 મૂક્યા અને B1 એટલે આપણે P મૂક્યા અને B2 એટલે આપણે 2 મૂક્યા. વચ્ચે બરાબર નથી એ લખવાનું છે જ. તો હવે આ રીતે આપણને જે સ્વરૂપ મળી જાય પછી આપણે ગુણાકાર કરવાનો છે અથવા તો છેદ તમે ઉડાડી શકો છો કે માટે 4 ભાગ્યા 2, 4 ને 2 વડે ભાગો તો કેટલા આવે તો કે 2 બરાબર નથી P ના છેદમાં 2. હવે માટે અહીંયા 2 ભાગે સામે જાય તો શું થાય તો કે ગુણે તો 2 દુ 4 એટલે 4 બરાબર નથી P. બરાબર યાદ રાખજો. P ની કઈ કિંમતથી સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે એનો મતલબ અહીંયા આવ્યું કે P બરાબર 4 નથી તો એનો મતલબ કે 4 સિવાયની કોઈ પણ કિંમત તમે મૂકશો તો અનન્ય ઉકેલ મળશે. બરાબર યાદ રાખજો. 4 મૂકશો તો અનન્ય નહીં આવે. અહીંયા બરાબર નથીનો મતલબ કે P બરાબર 4 કિંમત હોવી જોઈએ નહીં. તો P ની કઈ કિંમત હોવી જોઈએ અહીંયા એને પૂછ્યું છે P ની કઈ કિંમત હોવી જોઈએ તો P ની 4 સિવાયની તમામ કિંમત ચાલશે. બરાબર યાદ રાખજો. P ની 4 સિવાયની કોઈ પણ કિંમત ચાલશે એટલે અનન્ય ઉકેલ મળશે. 4 મૂકશો તો અનન્ય ઉકેલ મળશે નહીં. કારણ કે આવું તમને છે ને વિકલ્પમાં અથવા તો 1 માર્કના પ્રશ્નોમાં પણ પૂછે છે કે P ની અથવા X ની અથવા A ની કોઈ કઈ કિંમત માટે અનન્ય ઉકેલ મળે તો અહીંયા અનન્ય ઉકેલ આવશે ત્યારે બરાબર નહીં આવે. ધ્યાન રાખજો. એટલે કે P બરાબર નથી 4 મતલબ કે P ની કિંમત 4 ન હોવી જોઈએ એના સિવાયની કોઈ પણ કિંમત ચાલશે. તો અહીંયા એને જવાબ લખ્યો છે કે 4 સિવાયની P ની તમામ કિંમત જેટલી પણ કિંમતો છે એ બધી કિંમતો માટે અનન્ય ઉકેલ મળશે પણ 4 મૂકવાથી અનન્ય મળશે નહીં. તો આટલો જ જવાબ એનો છે. ઉદાહરણ 16 કે ની કઈ કિંમત માટે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે. હવે પાછી આપણને એ શરત પણ ખબર હોવી જોઈએ. અનંત ઉકેલ ક્યારે મળે તો કે ત્રણેયની કિંમત જો સરખી આવે તો અનંત ઉકેલ મળે. એટલે અહીંયા આપણે કેની કિંમત શોધવાની છે તો બરાબર યાદ રાખજો. આ પણ ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવું જ છે. તો પેલા આપણે સમીકરણ આપ્યા છે kx વત્તા 3y માઇનસ કૌંસની અંદર k માઇનસ 3 બરાબર 0. બીજું સમીકરણ છે 12x વત્તા ky માઇનસ k બરાબર 0. હવે આપણે સૌથી પહેલા તો ગુણોત્તર 3 એ 3 શોધવા પડશે. એટલે a1 ના છેદમાં a2 તો a1 એટલે k અને a2 એટલે 12 એટલે k ના છેદમાં 12. b1 ના છેદમાં b2 b1 એટલે 3 b2 એટલે k એટલે 3 ના છેદમાં k b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં k અને c1 ના છેદમાં c2 c1 એટલે માઇનસ અહીંયા બરાબર યાદ રાખજો માઇનસ લખવાના છે પણ એને માઇનસ એટલે નથી લખ્યા એને ડાયરેક્ટ કરેલું છે કેમ કે આ પદ પણ માઇનસ છે ને આ પદ પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ ઉડી જાય એટલે એને સીધા પ્લસ કરી નાખ્યા છે પણ આપણે લખી શકીએ છીએ. તો c1 એટલે k માઇનસ 3 અને c2 એટલે k માઇનસ ઉડાડી દીધા છે યાદ રાખજો. હવે આપણે ખબર છે કે અનંત ઉકેલ હોવા માટે આ શરતનું પાલન થવું જોઈએ તો આપણે જોઈ લઈએ. તો હવે કિંમત એને મૂકેલી છે આની અંદર પેલા a1 a2 ની કિંમત b1 b2 ની કિંમત c1 c2 ની કિંમત. હવે આમાંથી આપણે સાદુરૂપ આપવું કેવી રીતે તો એને પેલા આ બે પદ લીધેલા છે જુઓ પેલું ને બીજું. તમે કોઈ પણ બે લઈ શકો. તમે આ બે પણ લઈ શકો આ બે પણ લઈ શકો કોઈ પણ બે લઈ શકો છો. તો એને પેલા બે પદ લીધેલા છે. હવે એને સાદુરૂપ આપીએ તો k ગુણ્યા k એટલે k નો શું થાય તો કે સ્ક્વેર બરાબર 12 ગુણ્યા 3 એટલે 12 તેરીને 36 તો k વર્ગ બરાબર 36. તો k બરાબર કેટલા આ ખાસ ધ્યાન રાખજો. મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરશે કે k વર્ગ બરાબર 36 તો k બરાબર પ્લસ ઓર માઇનસ 6 કારણ કે 36 નું વર્ગમૂળ 6 પણ છે. આપણે મોટે ભાગે 6 જ લઈએ છીએ પણ આપણે ભૂલી જાય છીએ -6 પણ છે
કારણ કે 6 નો વર્ગ 36 થાય એમ -6 નો વર્ગ પણ 36 જ થાય. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે આવી રીતે આવે ત્યારે 36 નું વર્ગમૂળ +4 -6 આવશે. તો અહીંયા k ની કિંમત કાં +6 હોય કાં -6 હોય છે. આ આપણને એક ઉપરથી મળી. હવે આપણે બીજાનું જોઈએ કે બીજા બે લઈએ તો શું થાય છે. તો હવે આપણે બીજું પદ આ લીધેલું છે 3/k અને k -3/k, જે 3 પદ આપણે આપેલા હતા ટૂંકમાં લીધેલું છે b1/b2 અને c1/c2. આ પદ લીધેલું છે. હવે એમાં આપણે સાદુરૂપ કેમ આપીએ તો કે આ 3 ગુણ્યા k, તો 3k આવશે પેલા, પછી આ k આ બંનેને ગુણશે, પેલા k ને ગુણશે, માટે k ને ગુણે તો k વર્ગ આવે, પછી માઇનસના માઇનસ k 3 ને ગુણે તો 3k આવે. આ રીતે હવે આપણે આને આ રીતે લખીએ k વર્ગ -3k, એટલે કે આ બાજુનું પદ છે એ પેલા લખીએ છીએ અને બરાબર 3k આ પછી લખીએ છીએ. કોઈ ફરક પડતો નથી, યાદ રાખજો. તમે ખાલી સાઈડ ચેન્જ કરી છે અને બંનેની કરેલી છે, એટલે પ્લસ માઇનસ કે કંઈ મૂકવાની જરૂર નથી. આ સમજવા માટે મેં કરેલું છે. હવે આ k વર્ગ -3k હતા, પેલી બાજુથી પણ તમે 3k આ બાજુ લઈ આવો તો માઇનસ થઈ જાય, બરાબર 0. કારણ કે 3k આ બાજુ લઈ લીધા, કંઈ નથી વધ્યું એટલે 0. હવે k વર્ગ ઓછે ઓછે વત્તા 3k ટોટલ અહીંયા 6k, એટલે કે 6k, નિશાની મોટાની એટલે માઇનસ, કારણ કે બંને સરખા જ છે એટલે ગમે એને મોટા ગણો, બરાબર 0. હવે આમાંથી k કોમન કાઢી શકો છો તમે, તો આપણે k કોમન કાઢીએ એટલે પેલા k વર્ગમાંથી એક k કાઢી લીધો એટલે 1k વધે. અહીં 6k હતા એમાંથી k કાઢીએ તો 6 વધે, બરાબર 0. આનો મતલબ થાય કે k ની કિંમત 0 છે, બરાબર યાદ રાખજો. k ની કિંમત 0 છે અથવા k -6 ની કિંમત 0 છે. કાં k ની કિંમત 0 છે કાં k -6 ની કિંમત 0 છે. તો k ની કિંમત 0 છે, અહીંયા 6 માઇનસ છે, સામે જાય તો કેવા થાય તો કે પ્લસ. તો k ની કિંમત 6 આવી. હવે તમને યાદ છે કે આપણે k ની કિંમત +4 -6 મળેલી, એટલે k ની કિંમત -6 અને +6 હતી. અહીંયા k ની કિંમત 0 અને 6 મળી. તો બંનેમાં જે કિંમત મળેલી હોય ને એ આપણે લેવાની છે. એનો મતલબ કે k બરાબર આપણા માટે 6 આવશે. કેમ કે આમાં પણ +4 -6 એટલે +6 છે, આની અંદર પણ +6 છે, માટે k બરાબર 6 માટે અનંત ઉકેલ મળશે. આ યાદ રાખજો, k બરાબર 6 માટે અનંત ઉકેલ મળશે. આ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે એટલે આની થોડી તૈયારી રાખજો, વિકલ્પ અથવા તો ખાલી જગ્યાઓ માટે. ખરા ખોટાની અંદર પણ પૂછી શકે છે. હવે આપણે સ્વાધ્યાય 3.5 પહોંચ્યા છીએ, જેનો પહેલો દાખલો છે કે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે તે જણાવો. હવે આપણે ઉકેલ નથી કે ઉકેલ છે એ આગળ પણ આપણે શીખી ગયા હતા જ્યારે આલેખની રીત હતી ત્યારે, કે કોને અનંત ઉકેલો હોય એ આપણે જોઈ લેશું. હવે અનન્ય ઉકેલ નથી, અનન્ય એટલે એક ઉકેલ ન હોય અથવા ઉકેલ જ ન હોય અથવા અનંત ઉકેલો હોય, ઝાઝા ઉકેલ, એ પેલા કહેવાનું છે. જો અનન્ય ઉકેલ હોય એટલે કે એક ઉકેલ મળતો હોય તો તમારે ચોકડી ગુણાકારની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. અહીંયા 4 દાખલાઓ આપેલા છે, જેનો ઉકેલ મળશે એનો આપણે ચોકડી ગુણાકારથી મેળવશું, જેનો નહીં મળે એનો આપણે મેળવવાનો નથી એટલે એમને રાખી દેશું, બરાબર. તો હવે આપણે ચોકડી ગુણાકારની જે રીત છે એ આપણે આગળના ભાગમાં જોઈશું. જો કદાચ કોઈને ચોકડી ગુણાકારની રીતમાં આજે ન સમજાયું હોય તો ચિંતા ન કરતા, કારણ કે આપણે આગળના ભાગમાં સરળ રીતે સમજવાનું છે, બરાબર યાદ રાખજો. ખાલી સૂત્ર મૂકી, સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ દેવાનું છે. પણ એક વાત મેં તમને પહેલા પણ કીધી, એ યાદ રાખજો કે સાદુરૂપ દેવામાં જો માઇનસ પ્લસની ભૂલ થશે તો જવાબ
નહીં આવે, નહીતર આવી જશે. એટલે એ એક જ ધ્યાન રાખવાનું, બાકી સૂત્ર સહેલું છે, કેમ લખવું એ હું તમને નેક્સ્ટ ભાગમાં કહી દઈશ. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. બાકી આપણે સ્વાધ્યાય 3.5 નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.